વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 10th ના ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 3 એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિમાં જે રાઇટિંગ આપ્યું છે તેનું સોલ્યુશન આપણે કરવાના છીએ. તો વિડીયો અંત સુધી જોજો. રાઇટિંગમાં ફર્સ્ટ આપેલું છે કે ઓબ્ઝર્વ ધ પિક્ચર્સ, સેન્સ ધ સ્ટોરી, develop a longer story adding names of people, place and other descriptions. હવે અહીં પિક્ચર આપેલું છે, તેમાં ફર્સ્ટ પિક્ચરમાં કોઈ ભાઈ છે એક ડસ્ટબિનનો યુઝ નથી કરતા, સેકન્ડમાં ન્યૂઝપેપર રીડિંગ કરતા કરતા જાય છે, થર્ડમાં એ સ્લીપ થઈ જાય છે અને ફોર્થમાં ડસ્ટબિનનો યુઝ કરે છે. તો આપણે સ્ટોરી આગળ વધારીએ. મિસ્ટર પપ્પુજી એટ અ બનાના એન્ડ ડ્રોપ ઇટ્સ સ્કિન ઓન ધ વે. મિસ્ટર પપ્પુજીએ બનાના ખાધું અને તેની છાલ રસ્તા પર ફેંકી. He did not throw the banana peel into the dustbin. તેણે ડસ્ટબિનમાં કેળાની છાલ ફેંકી નહીં. He visited a bookstall. તેણે બુકસ્ટોલની વિઝિટ કરી. He bought a newspaper and started reading it while walking. તેણે એક ન્યૂઝપેપર ખરીદ્યું અને ચાલતા ચાલતા વાંચવાનું શરૂ કર્યું. He returned reading. As he was reading the newspaper, he stepped on same banana peel and slipped. He fell down and got hurt. હવે વાંચતા વાંચતા આવતા હતા તો તેણે જે છાલ ફેંકી હતી તેના પર જ તેનો પગ આવ્યો અને તે સ્લીપ થઈ ગયા અને તેમને ખૂબ જ વાગ્યું. He realized his mistake. તેને તેની ભૂલ સમજાઈ. He picked up the banana peel and threw into the dustbin. He promised never to litter again. તેને તેની ભૂલ સમજાય એટલે તેણે તેની ફેંકેલી કેળાની છાલ છે એ ડસ્ટબિનમાં ફેંકી અને પોતાની જાત સાથે પ્રોમિસ કર્યું કે ક્યારેય ગંદકી ફેલાવશે નહીં. He learned from the story that આપણે આ વાર્તામાંથી શીખીએ છીએ કે we should always throw waste in the dustbin and keep our surroundings clean. We should never litter on the road because it can cause accident. તો આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે આપણે ડસ્ટબિનમાં જ કચરો ફેંકવો જોઈએ, આજુબાજુના પર્યાવરણમાં ગંદકી ફેલાવવી જોઈએ નહીં, ચોખ્ખું રાખવું જોઈએ અને આપણે રોડ પર કચરો ફેંકવો જોઈએ નહીં, કારણ કે તેનાથી અકસ્માત થઈ શકે છે. સેકન્ડ છે, યોર ફ્રેન્ડ વેન્ટ ઓન પિલગ્રીમેજ on foot from Data to Ambaji. The route is explained in the figure below. Now read the information and write a paragraph describing your friend's pilgrimage. હવે તમારા મિત્રએ દાતાથી અંબાજી પગપાળા ધાર્મિક યાત્રા કરી છે તો તેને અહીં ફિગર આપેલી છે અને એ ફિગરને આધારે અહીં અમુક માહિતી આપી છે. એનો ઉપયોગ કરીને આપણે પેરેગ્રાફ લખવાનો છે. સ્ટાર્ટિંગ આપેલું છે, યુ મે બિગિન લાઈક ધીસ. તમે કંઈક આવી રીતે શરૂ કરી શકો છો. My friend Vishwam is a great devotee of goddesses Ambaji. મારો મિત્ર વિશ્વમ અંબા માતાનો ખૂબ જ મોટો ભક્ત છે. He often goes there on pilgrimage. તે અવારનવાર ત્યાં જાય છે. This year on the full moon of Bhadrapad month, he went from Data to Ambaji on foot. ભાદરવા મહિનાની પૂનમે તે દાતાથી અંબાજી ચાલીને ગયો હતો. As soon as he started from Data, he crossed the river Utkanchali. તેણે ઉકાંચલી નદી ક્રોસ કરી, દાતાથી શરૂ કર્યું ત્યારબાદ. Then after walking for about a kilometer, he reached Sir ભવાની સિંહ વિદ્યાલય. ત્યાંથી 1 કિલોમીટર ચાલ્યો તો તે ભવાની સિંહ વિદ્યાલયે પહોંચ્યો. વધારીએ. Then he came to the entrance of sanctuary. પછી તે અભયારણ્યના એન્ટ્રન્સ પાસે પહોંચ્યો. Next he passed the સેવા camp ITI પાલનપુર and પીપલાવલી વાવ વિલેજ. પછી તેણે સેવા કેમ્પ ITI પાલનપુર અને પીપલવાળી વાવ વિલેજ પસાર કર્યું. After that he crossed the Trishulyo Ghat, a mountain pass, and reached the Trishuli Mata temple. પછી તેણે ત્રિશુલ્યો ઘાટ પસાર કરીને ત્રિશુલી માતાના મંદિરે પહોંચ્યો. He then walked through
Dabhavali Vav village and crossed a small hilly pass. પછી તે ડભાવલી ગામ પહોંચ્યો અને તેના પછી એક નાનો એવો ડુંગરવાળો વિસ્તાર હતો તે પસાર કર્યો. Later he reached Pansa village. Finally, after a long and peaceful journey of about 20 kilometers, he reached Ambaji temple. પછી તે 20 કિલોમીટરની મુસાફરી કરીને અંબાજી પહોંચ્યો. He prayed to the goddesses and returned home happily with her blessing. ત્યાં તેણે માતાજીને પ્રાર્થના કરી અને માતાજીના આશીર્વાદ સાથે તે ઘરે પાછો ફર્યો. થર્ડ આપેલું છે, સપોઝ યુ આર અ રેસિડેન્ટ ઓફ વિલેજ મગરવાડા. Describe your planning of cleaning your mohalla under the Clean India movement. You can get help from the question given below. હવે તમે માની લો કે મગરવાડા ગામના રહેવાસી છો અને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત તમારો વિસ્તાર શેરી મહોલ્લા ક્લીન કરવાની મૂવમેન્ટ કરવાની હોય તો તેના માટે પ્રશ્નોનો ઉપયોગ કરીને તમારે તમારું આયોજન તૈયાર કરવાનું છે. તો ફર્સ્ટ આપેલું છે, why did you decide to take up this project of cleanliness? Who inspired you? તમે આ સ્વચ્છતાના અભિયાન ભાગ બનવાનું નક્કી કેમ કર્યું? તમને કોણે ઇન્સ્પાયર કર્યા? તો આપણો જવાબ થશે, I decided to take up this cleanliness project because a clean village is a healthy and beautiful village. મેં આ સ્વચ્છતાનો અભિયાન જે છે એમાં જોઈન થવાનું નક્કી કર્યું કારણ કે સ્વચ્છ ગામ છે એ તંદુરસ્ત અને સુંદર ગામ છે. I was inspired by Mahatma Gandhi and the Swachh Bharat Abhiyan started by our Prime Minister. મને મહાત્મા ગાંધી અને વડાપ્રધાન શ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ સ્વચ્છ ભારત અભિયાનને ઇન્સ્પાયર કર્યો છે. સેકન્ડ છે, what will you do to explain the importance of cleanliness to village people? તમે ગામ લોકોને સ્વચ્છતા વિશે સમજાવવા માટે શું કરશો? તો ટુ એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ ઓફ ક્લીનલીનેસ, સ્વચ્છતાનું મહત્વ સમજાવવા માટે I will organize an awareness rally, give short speeches, distribute pamphlets and request people to keep their surrounding clean. હું રેલીનું આયોજન કરીશ, શોર્ટ સ્પીચ આપીશ, પેમ્પલેટનું વિતરણ કરીશ અને લોકોને તેમનું આસપાસનું વાતાવરણ અને પર્યાવરણ સ્વચ્છ રાખવા જણાવીશ. I will also encourage everyone to separate wet and dry waste. હું લોકોને ભીનો અને સૂકો કચરો જુદો રાખવા માટે પણ પ્રોત્સાહિત કરીશ. થર્ડ છે, who will be your teammates for this purpose? આ હેતુ માટે તમારા ટીમના સાથીદારો કોણ હશે? My teammates will be my school friends, teachers, NSS volunteer, member of the youth club and other interested villagers. મારા ટીમમાં મારા શાળાના મિત્રો, શિક્ષકો, NSSના સ્વયંસેવકો અને યુથ ક્લબના સભ્યો અને બીજા ગામ લોકો જે આમાં રસ ધરાવતા હોય એ સભ્યો રહેશે. What tool provided by the Gram Panchayat will you get for your team? તમારી ટીમ માટે કયા કયા સાધનો તમને ગ્રામ પંચાયતમાંથી પ્રોવાઈડ થશે? From the Gram Panchayat we will get brooms, spade, garbage bins, wheelbarrows, gloves, masks and a tractor or garbage vehicle to collect waste. ગ્રામ પંચાયતમાંથી અમને સાવરણી, સાવરણા, પાવડા, ડોલ તથા ટ્રેક્ટર કે કચરો ભેગું કરવાનું વાહન મળી શકશે. નેક્સ્ટ છે, what help do you expect from the elderly people? વડીલો પાસેથી તમે શું આશા રાખશો? I expect the elderly people to guide us, motivate the villagers and encourage everyone to participate in the cleanliness drive. હું એવી આશા રાખું છું કે વડીલ લોકો અમને માર્ગદર્શન આપે, ગામ લોકોને પ્રોત્સાહિત કરે અને દરેક વ્યક્તિને આ મૂવમેન્ટમાં ભાગીદાર થવા પ્રોત્સાહિત કરે.
How much time will take to clean your mohalla? તમારો મહોલ્લો સ્વચ્છ કરવામાં કેટલો સમય લાગશે? It will take about 2 to 3 days to clean our mohalla completely, and regular weekly cleaning will help keep it clean. 2 થી 3 દિવસ લાગશે મહોલ્લો સાફ કરવામાં, અને નિયમિત રીતે અઠવાડિયે સાફ કરતા રહીએ તો એ સ્વચ્છ રાખવામાં મદદરૂપ થશે. નેક્સ્ટ છે, ડુ યુ એક્સપેક્ટ એની રિવોર્ડ? વાય? તમે કોઈ ઇનામની આશા રાખો છો? શા માટે? આઈ ડુ નોટ એક્સપેક્ટ એની રિવોર્ડ. મારે કોઈ ઇનામ જોઈતું નથી. હું કોઈ ઇનામ ઈચ્છતો નથી. ધ બિગેસ્ટ રિવોર્ડ વિલ બી અ ક્લીન, હેલ્ધી એન્ડ ગ્રીન વિલેજ વેર એવરીવન કેન લીવ હેપીલી. મોટામાં મોટો ઇનામ એ જ છે કે સ્વચ્છ, તંદુરસ્ત અને હરિયાળું ગામ કે જ્યાં લોકો શાંતિથી રહી શકે. વોટ ડુ યુ સજેસ્ટ ટુ કીપ યોર મોહલ્લા પરમેનન્ટલી ક્લીન? તમારો મહોલ્લો કાયમી રીતે સ્વચ્છ રહે એના માટે તમે શું સજેસ્ટ કરો છો? To keep our mohalla permanently clean, we should use dustbin, avoid littering, plant more trees, clean the streets regularly, and create awareness among the all villagers. Together, we can make Magarwada clean, green, and healthy. અમારો મહોલ્લો ચોખ્ખો રાખવા માટે હું લોકોને સજેશન આપીશ કે ડસ્ટબિનનો ઉપયોગ કરવો, કચરો ફેંકવો નહીં જ્યાં ત્યાં, વધારે વૃક્ષો વાવવા અને શેરીઓ નિયમિત રીતે સાફ રાખવી. અને આ બધા જ અભિયાનને કારણે મગરવાડા ચોખ્ખું, લીલું એટલે કે હરિયાળું અને તંદુરસ્ત બનશે. ફોર્થ આપેલું છે, યુ આર અ યંગ લીડર ઓફ યોર લોકાલિટી. Write a report on what did you celebrate the World Environment Day in your locality. You may use this clue. અહીં આપેલા ક્લૂનો ઉપયોગ કરીને તમારે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેના સેલિબ્રેશન વિશે રિપોર્ટ લખવાનો છે. તો રિપોર્ટ લખીએ તો સૌથી પહેલાં આવશે ટાઇટલ, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેશન. ડેટ 5th June. પ્લેસ, અહીં તમારા સ્થળનું નામ આવશે. On the 5th June, we celebrated Environment Day in our locality. We were worried about worsening condition of the environment, so I gathered the local people, students, and volunteers for this program. The celebration began with an inspiring speech on the importance of the protecting nature. We organized poster and slogan competitions to spread awareness. An exhibition on environmental conservation and a short movie about pollution and climate change were also arranged. After that, everyone took an oath to keep the environment clean, plant more trees, and avoid the use of plastic. We also organized processions with placards carrying slogans like Save Trees, Save Life, and Go Green, Keep and Clean Earth. To continue our efforts, we founded an eco club and made future plans for regular tree plantation drives, cleanliness campaigns, and awareness programs. The program was a great success and everyone participated enthusiastically. It gave us great satisfaction and inspired us to work together for a cleaner, greener, and healthier environment. અન્ય વિડીયોની અપડેટ મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો, નોટિફિકેશન ઓન કરી દેજો. થેન્ક યુ.